રાજકોટમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન શરૂ થયું છે। જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। 87,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવાની કામગીરી કરાઈ છે। 7 ઝોનમાં ડિમોલિશનની આ કામગીરી શરૂ કરી દેવાઈ છે। ડિમોલિશનની કામગીરી દરમિયાન 3,000થી વધુ પોલીસ જવાનો તૈનાત છે। જંગલેશ્વર વિસ્તારમાં ધારા 144 લાગુ કરાઈ છે, જ્યારે 64થી વધુ જેસીબી હાલ તૈનાત છે અને જેસીબી કામગીરી કરશે। 90 જેટલા ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 260થી વધુ મશીનો સાથે મનપાએ કામગીરી શરૂ કરી છે। 25 ડ્રોન કેમેરા, 30 વોકી ટોકી સેટ દ્વારા ચાંપતી નજર હાલ પોલીસ રાખી રહી છે। ત્યારે આ સૌથી મોટું ડિમોલિશન છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં। જંગલેશ્વરમાં ચંડોળા તળાવ બાદ ગુજરાતના સૌથી મોટા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। 1,489 એટલે કે 1,500 જેટલા મકાનોનું ડિમોલિશન કરવાની આ કામગીરી શરૂ કરાઈ। આ માટે ચુસ્ત બંદોબસ્ત અને આધુનિક સાધન સાથે કામગીરી પર નજર રખાઈ રહી છે। દર 2 કલાકે અપડેટ સાથે ડ્રોન વિડીયો પણ જાહેર કરવામાં આવશે। આ ઓપરેશન માટે જુદી જુદી 7 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને આ કામગીરી પૂર્ણ થવામાં અંદાજિત 3 દિવસ જેટલો સમય લાગવાની શક્યતા છે। આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે। સીધા જંગલેશ્વરથી લાઈવ દ્રશ્યો છે કે જ્યાં કામગીરી કરાઈ રહી છે। હિટાચી મશીન, જેસીબી છે અને બુલડોઝર કાર્યવાહી આપ જુઓ કે જ્યાં ધડાકાભેર આ મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે। લોકોના આ ઘર જે તોડવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થળ પરથી સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, હાલ સુધીમાં કેટલા મકાનો તોડી પડાયા છે? પોલીસની કેવી કામગીરી, શું લોકો સહયોગ આપી રહ્યા છે? સોનલ, અત્યાર સુધીમાં જંગલેશ્વર વિસ્તારમાં 350 કરતાં વધુ મકાનોની જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હજુ પણ સતત આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। જંગલેશ્વર વિસ્તારની અંદર જે આજી નદીનો પટ અને ટીપીનો જે રોડ નીકળી રહ્યો છે તેના પર જે દબાણકર્તાઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા તે ખુલ્લા છે તે ત્યારે કરવામાં આવી રહ્યા છે અને રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશનની કામગીરી છે તે ત્યારે હાથ ધરવામાં આવી રહી છે। શાંતિપૂર્ણ માહોલની અંદર આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। આજે સવારે 8 વાગ્યાથી જ્યારથી ડિમોલેશન શરૂ થયું ત્યારથી જ સ્થાનિક લોકો છે તે તંત્રને ક્યાંક સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અનેક એવા મકાનો હતા કે જે અંદાજિત 1,026 કરતા એવા મકાન હતા કે તેમને લોકોએ સ્વૈચ્છિક રીતે ખાલી છે તે કરી દીધા હતા અને 350થી વધુ એવા મકાનો હતા કે તે અડધા કપાતની અંદર આવી રહ્યા હતા। તે લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો અને દુકાનો હતી કે તે તોડી દીધા છે। ખાસ કરીને અત્યારે કહી શકાય કે 7 ઝોનની અંદર આ કામગીરી છે તે ચાલી રહી છે। 3,000 કરતાં વધુ પોલીસનો બંદોબસ્ત છે તે તૈનાત છે તે રાખવામાં આવ્યો છે। અલગ અલગ વિભાગની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા અને અન્ય જે સરકારી વિભાગો છે કે તેમના જે 2500 જેટલા જે કર્મચારીઓ છે કે તેઓ પણ સતત આ ડિમોલેશનની કામગીરીની અંદર જોડાયા છે। 25 જેટલા ડ્રોન અને 30 જેટલા વોકી ટોકી છે કે તેમના દ્વારા આખી જે ડિમોલેશનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે તેના પર ચાંપતી નજર છે તે રાખવામાં આવી રહી છે। મોનિટરિંગ સ્થળ ખાતે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા છે કે તેઓ કંટ્રોલ રૂમમાંથી સતત નજર રાખી રહ્યા છે અને આ આખું જે દબાણ હટાવવાની જે કામગીરી ચાલી રહી છે તેની રાજ્ય સરકાર પણ નોંધ છે તે સીધી રીતે લઈ રહી છે। ખાસ જે મેગા ડિમોલેશન જે કરવામાં આવી રહ્યું છે તેની અંદર સરકારી જગ્યાની વાત કરવામાં આવે તો 87,000 ચોરસ મીટર જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવશે। અંદાજિત 312 કરોડ રૂપિયાની આ જે જગ્યાઓ છે તે ખુલ્લા કરવામાં આવી રહી છે। આજી રિવરફ્રન્ટ અને ટીપી ની જે જગ્યા છે, ટીપીનો રોડ નીકળી રહ્યો છે તેના પર આ ગેરકાયદેસર બાંધકામો છે તે છેલ્લા 70 વર્ષથી આ વિસ્તારની અંદર બાંધકામો છે તે ખડકી દેવામાં આવ્યા હતા અને તેને હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે। સાથે જ અગાઉની વાત કરવામાં આવે તો હાઈકોર્ટની અંદર રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને તેના 1400 કરતાં વધુ મકાનો છે કે તેના પર સ્ટે છે તે આપવામાં આવ્યું છે। એટલે કે સ્ટેવાળી જે જગ્યાઓ છે તેને બાદ કરી અને અન્ય જે 1400 કરતાં વધુ એવા બાંધકામો છે કે તેને દૂર કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। તેની અંદર કાચા પાકા મકાનો છે, ઝૂંપડપટ્ટીનો જે વિસ્તાર છે તેની અંદર પણ ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। 1400થી વધુ મકાનોનું જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેમાં 1,000 કરતાં વધુ મકાનો દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે ખાલી કરી દેવામાં આવ્યા છે। 3,000 પોલીસ બંદોબસ્ત છે, સાથે જ 260 જેટલી જે મશીનરીનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે। તેમાં 64 જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકર, 42 જેટલા ગેસ કટરનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે અને સતત આ જે કામગીરી ચાલી રહી છે તેની
નોંધ છે તે રાજ્ય સરકાર દ્વારા પણ લેવામાં આવી રહી છે. જે દબાણકર્તાઓ હતા તેમને વૈકલ્પિક વ્યવસ્થા એટલા માટે આપવામાં નથી આવી કારણ કે સરકારી જગ્યા છે ને, સરકારી જગ્યા ઉપર જે દબાણ કરવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવ્યું છે. 10 વર્ષ પહેલા જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી ને ત્યારે 800 જેટલા જે દબાણકર્તાઓને આવાસ યોજનાની અંદર ફ્લેટ છે તે ફાળવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સાથે સાથે 300 એવા આરોપીઓ જે જંગલેશ્વર વિસ્તારની અંદરથી પોલીસે અત્યાર સુધીમાં 300 જેટલા આરોપીઓની ધરપકડ કરી. તેની અંદર ડ્રગ પેડલરો હતા, બુટલેગરો હતા અને ક્યાંક અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો હતા. છેલ્લે જે રાજકોટની અંદર જે ફાયરિંગની ઘટના સામે આવી હતી, ગેંગવોર થયું હતું, તે સમીર ઉર્ફે મુર્ગો છે તે પણ જંગલેશ્વર વિસ્તારનો જ રહેવાસી હતો ને તેની સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. સાથે જ સતત જંગલેશ્વર વિસ્તારની અંદર જે રીતના અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વાત છે તે સામે આવી રહી હતી અને ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીની અંદર આ આખું ડિમોલેશન અને ખાસ કરીને જે આખું જે દબાણ છે જે સરકારી જગ્યા ઉપર છે તે દૂર કરવાની આદેશ છે તે આપવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આખો રોડમેપ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો અને આજે જે રીતના સવારથી જ ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે. 350 કરતાં વધુ મકાનો છે તેના પર અત્યાર સુધીમાં બુલડોઝર એક્શન છે તે કરી દેવામાં આવે છે અને હજુ પણ સતત 2 દિવસ સુધી આ પ્રક્રિયા છે તે ચાલુ રહે તેવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી સોના. બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ. ત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે જંગલેશ્વર વિસ્તારમાં.